નમસ્તે. આ બધી મહિલાઓ ક્યાંથી આવે છે? આ બધા અલગ અલગ ગામથી આવે છે. આ બેન જેતપુરથી આવ્યા છે અને બાંધણી બાંધવાની સાડીઓ કરે છે. અને એની બાજુમાં છે ને એ કચ્છથી આવ્યા છે. કચ્છી ભરતકામ કરે છે ને લોકોને શીખવાડે છે. અને આ પેલા બેન બેઠા છે ને એ ખંભાતથી આવ્યા છે અને મોતી પરોવામાં તો એક્સપર્ટ છે. અરે વાહ, અહીંયા આવીને તેવું લાગ્યું જાણે આખું ગુજરાત જ અહીંયા આવી ગયું છે. આ ભલે અહીંયા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા પણ અહીંયા હળી મળીને એક પરિવારની જેમ રહે છે. તમે લોકો અહીંયા બેસો, હું થોડી વારમાં આવું છું. હા. ગોપી, આ મહિલાઓને અહીંયા કામ કરતી જોઈને મને બહુ જ ગર્વ થાય છે. બીરેન સાચે જ બહુ સરસ કામ કરી રહ્યા છે. હા, એ તો છે. એમના કારણે કેટલી મહિલાઓના ઘરના ચૂલા સળગે છે, હે ને? બીરેનભાઈ સાચે જ એકદમ પરફેક્ટ છે. ખરેખર બીરેન સાથે જે લગ્ન કરશે ને એ છોકરીની તો લાઈફ જ સેટ છે. એમ? ગોપી, બીરેનભાઈ જો તને આટલા જ પરફેક્ટ લાગતા હોય તો તારી વાત ચલાવો એમની સાથે. બહુ ચાંપલા વેળા ના કરીશ તો ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? લે, એમાં શું થઈ ગયું? તમે બંને છે ને એકદમ પરફેક્ટ લાગશો. મેડ ફોર ઈચ અધર ટાઈપ. બસ હા, બહુ થયું. સરસ જગ્યા છે નહીં? હા, તો આવું છે અહીંયા કામ કરવા? તું કહેતી હોય તો બીરેનભાઈને વાત કરું. બસ હવે હા, ચોપડી ચલ ને. चल भाई, कृष्णनगर ले जा. કૃષ્ણનગર જોયું છે ને? નાના શેઠ, તમે? નાના શેઠ, તમે क्या मार्केट गयो હતો? જમવામાં શું બનાવવાનો છે આજે? નાના શેઠ, આ રિક્ષા ચલાવવાનું કામ મને શોભતું નથી એમ જ ને. તમોજ, કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. પણ તમારા જેવી વ્યક્તિઓ માટે હોય છે નાના શેઠ. ચલ મને એક વાતનો જવાબ આપ. તું અમારા ઘરે નોકરનું કામ કરે છે. એ કામ કરીને ક્યારેય તને શરમ નડી છે? સાચું કહું નાના શેઠ? એકદમ સાચું કહે છે. હા, મને તો ઘણી વખત એવું થયું છે કે હું આ નોકરનું કામ છોડી દઉં અને બીજું કંઈક સારું કામ કરું. પ્રમોદ, મને એમ કે તે ક્યારેય નદીને એક જ પ્રવાહમાં સીધી અને સરળ વહેતા જોઈ છે? ના. તો નદીને કેવી રીતે વહેતા જોઈ છે? ક્યારેક શાંત, તો ક્યારેક તેજ પ્રવાહમાં, તો ક્યારેક ઊંચા પર્વતોથી ધોધની જેમ વહેતી. એક્ઝેક્ટલી. પ્રમોદ, નદીને એના રસ્તામાં આગળ વધવામાં કેટલા અવરોધો નડે છે, એમ આપણા જીવનમાં પણ કેટલાય અવરોધો નડે છે ને. જેમ વહેતી નદીને એના રસ્તામાં આગળ શું આવશે એની ખબર નથી, છતાં પણ એ આગળ વધે છે ને, એમ આપણે આપણા જીવનમાં પણ આગળ વધવું જોઈએ. અને જો ક્યારેક ધોધ બનીને નીચે પછડાઈ જઈએ તો ડર્યા વગર એનો સામનો કરવો જોઈએ અને શાંત અને શીતળ જળ બનવાની આશાએ આગળ વહેતા રહેવું જોઈએ.
એકદમ સાચી વાત કહી નાના શેઠ. પ્રમોદ, જીવન છે ને એ અનિશ્ચિતતાથી ભરેલું હોય છે. આગળ શું થશે ને એની આપણને ખબર જ નથી હોતી. એટલે આપણે દરેક પરિસ્થિતિ સામે લડીને આગળ વધવું જોઈએ. એન્ડ ધીસ વિલ ઓલ્સો પાસ. એટલે એટલે એમ કે આ સમય પણ પસાર થઈ જશે. હા, સોમનાથ દાદા બધું સારું કરી દેશે. ચલો, તે કહ્યું ને જમવામાં શું બનાવવાનું છે? તમારો ફેવરિટ ઓળો રોટલો. ચલ બેસ. કૃપી, જો તો કેટલા સરસ ફોટોઝ આવ્યા છે ને. હા કેસર, તે આ બધા ફોટોમાં એક વાત નોટિસ કરી? શું? તો આ બધા ફોટા ધ્યાનથી જો. દરેક મહિલાના ફેસ પર કેટલી સરસ સ્માઇલ છે. હા, આ બધી મહિલાઓને આટલી ખુશ જોઈને મને પણ બહુ આનંદ થયો. મને પણ. તો આમ શું જોઈ રહી છે? ગોપી, તને આ ફોટામાં કંઈક અલગ દેખાય છે? ના, મને તો કઈ અલગ નથી દેખાતું. ધ્યાનથી જો. આ છોકરી જે પાછળ બેઠી, બધી મહિલાઓ કંઈક ને કંઈક કામ કરી રહી, પણ આ એક જ છોકરી છે જે આમ સુનમુન બેસી રહી. હા. આ કેમ આમ ચૂપચાપ બેઠી હશે? ઓહો કેસર, તને તો બહુ જ પંચાયત. ની તબિયત ખરાબ હશે એટલે કામ નહીં કરતી હોય. હા, હોઈ શકે. તું વધારે વિચાર ના કરી, આપણા કામ ઉપર ધ્યાન આપ. આ જો, આપણી પબ્લિસિટી માટે જે બેનર બનાવડાવ્યું હતું એની રફ કોપી. કેસર, તે જેમ કહ્યું હતું ને એ પ્રમાણે જ આપણે સામાન્ય સ્ત્રીઓને હાઇલાઇટ કરીશું. હા, આ જ સરસ આઈડિયા છે. સામાન્ય સ્ત્રીઓ જ આપણા માટે સેલિબ્રિટી છે. એ ગૃહિણી બનીને આપણી દરેક પ્રોડક્ટની પબ્લિસિટી કરશે. હું એમની અલગ અલગ રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકીશ. તારું શું કહેવું છે? કેસર, હા હું ક્યાંની તારી સાથે વાત કરું છું ને તું? ગોપી, મને આ છોકરીના જ વિચારો આવ્યા કરે છે. સારું, તું કર્યા કરે છોકરીના વિચાર, હું મારું કામ કરું. અરે ગોપી, કેસર, ડોક્ટરના કહ્યા પ્રમાણે તારે પગની એક્સરસાઇઝ રોજ કરવી જોઈએ. તું રેગ્યુલર કરીશ ને એક્સરસાઇઝ તો તું પહેલાની જેમ ફટાફટ દોડતી થઈ જઈશ. કેસર, આપણે અત્યારે દરિયા કિનારે બેઠા છીએ ને? શું હું? આપણે અત્યારે દરિયા કિનારે બેઠા છીએ? ના ના બેબી માં. કેસર, હું ક્યારની જોઈ રહી છું, તું હું જ કરે રાખે છે. સાચું બોલ, ધ્યાન ક્યાં છે તારું? અહીંયા જ છે. પ્રમોદ, લઈ આવ્યો શાકભાજી? અરે ભાઈ, તું શાક લેવા ગયો તો કે શાક ઉગાડવા? હા, આટલું બધું મોડું હોય? તું શક્કરિયા લાવ્યો જ નહીં? હવે એના વગર મારે ઊંધિયું કેમનું બનાવવાનું? સોરી બેબી માસી, ભૂલી ગયો. તું એક કામ કર, હમણાં ને હમણાં જા ને શક્કરિયા લેતો આવ. એ રિક્ષા વાળો હજી નાકે જ પહોંચ્યો હશે. જા. પ્રમોદ, પ્રમોદ,